Hello students, in this video I would like to explain how to write down application. Application writing is asked in question number 61 as per our blueprint of English paper. This question is most important for all the students because you can get full marks in this question. The question number 61 has optional question. Instead of application writing, you can write down speech also. But as per my opinion, if you write down application, you can get full marks. It contains 6 marks. We can get 6 out of 6 if we write down properly. In the exam, when you write down application, you write down in full paper. Don't start your application from the half page. You also not need to write down question. You begin your application from the right side. You must at first write down applicant address. Okay. Now I am going to explain how to write down application. Okay, are you ready for that one? At first, I read the instruction or question. Mr. Amish Rahi from 22 Lokhandwala Complex, Andheri East, Mumbai 400093 applies for the post of an English teacher to the principal, Susan English Medium School, Khandivali, Mumbai. Okay, from the question, first you try to find out for which post you have to apply, for which post you have to write down this application. Okay, so here is for the post of English teacher. આપણે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન લખવાની છે. આ પહેલું પ્રશ્નમાંથી આપણે આ શોધવાનું છે. Then you find out the applicant address. So here is applicant address. Applicant address with name આપેલું છે. નામ ના આપેલું હોય તો આપણે ગમે તે નામ લખી શકીએ છીએ. એડ્રેસ અધૂરું આપ્યું હોય તો આપણે એને પૂર્ણ કરવાનું. દાખલા તરીકે લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરી ઈસ્ટ ના આપેલું ને એકલું મુંબઈ આપેલું હોય તો આપણે ગમે તે લખી શકીએ અહીંયા એડ્રેસમાં, પણ એડ્રેસ પૂર્ણ કરવાનું. પિનકોડ નંબર ના આપેલો હોય તો આપણે પિનકોડ નંબર લખવાનો. જેવું એડ્રેસ આપણે પૂર્ણ કરવાનું હોય એ રીતે પૂર્ણ કરવું. ઓકે, our application always start in a right side. Right side you write down the name of the applicant. અરજી કરનારનું સરનામું નામ સાથે એ પ્રથમ લખવાનું અને ખાસ કરીને આ લાઈન સચવાવી જોઈએ. નામના આગળ કોઈ ફૂલ સ્ટોપ કે કોમા લખાતો નથી. પછી એડ્રેસ જોઈએ 22 લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરી ઈસ્ટ મુંબઈ 400093 આપણે એ એડ્રેસ લખ્યું. જ્યાં સુધી એડ્રેસ પૂરું ન થાય ત્યાં સુધી બધી જગ્યાએ કોમા કરવાનો છે, એટલે કે અલ્પવિરામ, અને એડ્રેસ પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ કરવાનું છે. ક્લિયર? પછી લીવ વન લાઇન એન્ડ રાઇટ ડાઉન ધ ડેટ. નોટ નીડ ટુ રાઇટ ડાઉન ધ સ્પેલિંગ ઓફ ડેટ, DATE લખવાની જરૂરિયાત નથી. વી કેન રાઇટ ડાઉન
in two way. At first we write down the name of the month, date and year. Second, first you write down date, month and year. August 31st 2019, you can write down 31st August 2019. As per today's date, we can write down 16th July 2020, or you can write down like July 16, 2020. There is no comma, no full stop after date. ડેટની પાછળ કોઈ કોમા કે ફૂલ સ્ટોપ લખાતું નથી. પછી આપણે જોઈએ તો આપણે રિસિપિયન્ટનું એડ્રેસ આપેલું હોય હોદ્દા સાથે તો ઇટ ઇઝ ગુડ, પણ ના આપેલું હોય તો પણ આપણે લખવું પડે. જે ઓરિજિનલ ભાગથી આપણે સ્ટાર્ટ કરીએ લેફ્ટ સાઈડથી ત્યાં લખવાનું છે. અહીંયા ટુ ધ પ્રિન્સિપાલ, ટીચર તરીકેની અરજી છે એટલે પ્રિન્સિપાલને સ્વાભાવિક આપણે હોદ્દો લખવો પડે. આ પ્રિન્સિપાલ એ ડેઝિગ્નેશન કહેવાય, હોદ્દો કહેવાય. એપ્લિકન્ટ એ રિસિપિયન્ટનો હોદ્દો અને એનું સરનામું લખવું જરૂરી છે. ક્લિયર? સો એટ ફર્સ્ટ યુ રાઇટ ડાઉન ધ નેમ. It means the name, designation of the recipient, એટલે જેને અરજી કરી રહ્યા છીએ એનું સરનામું હોદ્દા સાથે. યાદ રાખજો, હોદ્દા સાથે. બીજી વાત કરું તો જુઓ, સુસન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાંદીવલી મુંબઈ. સુસન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાંદીવલી આપેલું છે, મુંબઈ પછી પિનકોડ આપેલો ન હતો, પ્રશ્નમાં મેં લખ્યો છે તો આપણે આ રીતે લખી દેવાનું. આમાં પણ એવું જ છે, પહેલો શબ્દ લખવાનો ટુ, પછી હોદ્દો ડેઝિગ્નેશન જેને આપણે અરજી કરી રહ્યા છીએ તેનું હોદ્દો લખવાનો. સપોઝ કોઈ બીજી પોસ્ટ માટે આપણે એપ્લિકેશન લખીએ તો આપણે એ હોદ્દો પ્રિન્સિપાલનો ન લખાય, જે જ્યાં આપેલું હોય તો ઠીક છે, ના આપેલું હોય તો આપણે કોઈ કંપની હોય તો આપણે ત્યાં ધ મેનેજર લખી શકીએ, ધ ડાયરેક્ટર લખી શકીએ, જે લખવું એ લખી શકાય. ઓકે, પણ હોદ્દો લખવો જરૂરી છે. સુસાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાંદીવલી મુંબઈ 400085. બીજી વસ્તુ કે જ્યાં સુધી એડ્રેસ પૂરું ન થાય ત્યાં સુધી કોમા લખવાનો છે, અને એડ્રેસ પૂર્ણ થાય એટલે જ ફૂલ સ્ટોપ કરવાનું છે. બીજી એક વાત કહેવાની રહી ગઈ કે બધા જ પહેલા અક્ષર છે શબ્દોમાં એ કેપિટલ લેટરમાં આવે છે. આપણે એપ્લિકન્ટ એડ્રેસ જોઈએ તો પણ, અને જે અરજી જેને આપણે મોકલી રહ્યા છીએ એટલે રેસિપિયન્ટનું એડ્રેસ જોઈએ તો પણ પહેલો અક્ષર કેપિટલ આવે છે. જુઓ, THEનો ધ કેપિટલ, પ્રિન્સિપાલનો P કેપિટલ, સુસાનનો S કેપિટલ, ઇંગ્લિશનો E કેપિટલ, મીડિયમનો M કેપિટલ, સ્કૂલનો S કેપિટલ, કાંદીવલીનો K કેપિટલ, મુંબઈનો M કેપિટલ. એ જ રીતે આપણે લોખંડવાલા કોમ્પ્લેક્સ ઉપર લખ્યું હતું તો L કેપિટલ લોખંડવાલાનો, કોમ્પ્લેક્સનો C કેપિટલ. એ રીતે અંધેરી ઈસ્ટનો અને મુંબઈનો પણ કેપિટલ અક્ષરમાં લખવું જરૂરી છે. ચલો, ફર્સ્ટ એપ્લિકન્ટ એડ્રેસ વિથ ડેટ, સેકન્ડ રેસિપિયન્ટ એડ્રેસ જેને આપણે અરજી લખી રહ્યા છીએ તેનું એડ્રેસ હોદ્દા સાથે. દેન સેલ્યુટેશન. Okay. In salutation, this is the fix we have to write down. This is the fix. Salutation, greeting salutation, respected sir or madam. You must know the spelling of respected. Okay? Respected sir or madam. This is the third part of the application. Applicant address, first to whom the applicant send the application, the address with designation is the second. Third, respected sir, madam. આપણે બધા વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આપણે ચોપડો હોય કે પછી આ પરીક્ષાની
સપ્લિમેન્ટરી હોય તો આપણે હોશિયો પાડીએ છીએ. એ હોશિયો પાડેલો હોય એના પછી જ લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એ ત્યાંથી જ લખવાનું છે, એ મગજમાં રાખજો. જોઈ લઈએ એક વખત. ઓકે, આ રીતે હોશિયો પાડેલો હોય એના અંદરના ભાગમાં લખવાનું છે. ઓકે, ધેન વી રાઇટ ડાઉન સબ્જેક્ટ. સબ્જેક્ટમાં શાના વિશેની એપ્લિકેશન લખવાની હતી? ઇંગ્લિશ ટીચરની. તો એન ઇંગ્લિશ ટીચર, આ રીતે સબ્જેક્ટ લખવાનો. આ એપ્લિકેશનનો ચોથો ભાગ છે. ઓકે, ક્લિયર? એપ્લિકેશનનો ચોથો ભાગ આપણા મગજમાં આવી ગયો. ચોથો ભાગ છે એપ્લિકેશનનો. ઓકે, 4 વસ્તુ થઈ ગઈ. હવે એપ્લિકેશનમાં આગળ જઈએ તો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લખવાનો છે. ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફની અંદર અહીંયા હું 2 પેરેગ્રાફ લખ્યા છે. બેમાંથી તમારે જે પેરેગ્રાફ લખવો હોય એ આપ લખી શકો છો. ઓકે, અહીંયા 2 પેરેગ્રાફ આપેલા છે. એ 2 પેરેગ્રાફમાંથી ગમે તે એક પેરેગ્રાફ લખી શકો છો. બીજી વાત, સબ્જેક્ટમાં દાખલા તરીકે કોમર્સ ટીચર પૂછાય તો એન ઇંગ્લિશ ટીચરની જગ્યાએ કોમર્સ ટીચર આવે. સપોઝ સેલ્સમેન તરીકે પૂછાય તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સમેન આવે. કેમિસ્ટ આવે તો કેમિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર આવે તો સોફ્ટવેર એન્જિનિયર. ઓકે, મેં એવા જ પેરેગ્રાફ લખ્યા છે જે પેરેગ્રાફમાં આપણે કોઈ પણ પ્રકારનું વધારે ચેન્જ કરવાનું રહેતું નથી. ફક્ત પોસ્ટ જેના વિશેની એપ્લિકેશન કરી રહ્યા છીએ એટલું જ લખવાનું હોય. 2 પેરેગ્રાફમાંથી ગમે તે એક પેરેગ્રાફ લખી શકો છો. એ પેરેગ્રાફને આપણે તૈયાર કરી દેવાનો છે. એ પેરેગ્રાફનું મિનિંગ પણ હું તમને સમજાવી લઉં. હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર in the Times of India of today, I apply for the same. My personal biodata and educational qualification are given below for your consideration. ખાલી આમાં ઇંગ્લિશ ટીચર એટલું, બાકીનું આખું પેરેગ્રાફ આપણે તૈયાર કરી લેવાનું. મિનિંગથી સમજીને તૈયાર કરો, જેથી ગોખવાનો નથી. મિનિંગથી સમજીને તૈયાર કરશો ને તો લાંબા સમય સુધી આપણને યાદ રહેશે. એ ચોક્કસ યાદ રાખીશું. ઓકે, ક્લિયર? તો બરાબર ધ્યાન આપો. આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમારી અંગ્રેજી વિષયના જગ્યા માટેની જાહેરાત વાંચતા હું એ જ માટે અરજી કરી રહ્યો છું. મારી વ્યક્તિગત માહિતી, બાયોડેટા અને શૈક્ષણિક લાયકાત તમારા ધ્યાન માટે નીચે આપેલા છે. આનો મતલબ આવો થાય. હવે બીજું જોઈએ. ઇન રિપ્લાય ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફ ટુડે, આઈ સબમિટ ધીસ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. અહીંયા ઇંગ્લિશ ટીચર લખાય. વિથ ધ રિક્વેસ્ટ ટુ કન્સિડર ઇટ ફેવરેબલી. ધ ડિટેલ્સ અબાઉટ મી આર ગિવન બિલો. આ બેમાંથી ગમે તે પેરેગ્રાફ આપણે એક જ તૈયાર કરવાનો. 2 પેરેગ્રાફ તૈયાર કરવાની જરૂરિયાત નથી. યુ કેન રાઇટ ડાઉન એની 1 પેરેગ્રાફ. ક્લિયર ઇટ? આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જાહેરાતના પ્રત્યુત્તરમાં હું અંગ્રેજી શિક્ષકની મારી એપ્લિકેશનનું ધ્યાન ઉપર લેવા આવે તેવી વિનંતી સાથે અંગ્રેજીની જગ્યા માટે મારી અરજી સબમિટ એટલે એટેચ જોડાવી રહ્યો છું, મોકલી રહ્યો છું. મારી માહિતી નીચે આપેલી છે. ક્લિયર? ધીસ ઇઝ ધ 5 પાર્ટ ઓફ ધ એપ્લિકેશન. આ 5મો ભાગ છે એપ્લિકેશનનો. હવે 6થો ભાગ આવ્યો, પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટાને આપણે સમજીએ તો ખાસ સમજવાનું છે. પર્સનલ બાયોડેટાની અંદર પર્સનલ બાયોડેટા લખ્યા પછી ફૂલ નેમ, જે પ્રશ્નમાં આપેલું છે એ જ નામ લખવાનું છે. આપણું નામ લખવાનું
નથી. ક્લિયર? પરમનન્ટ એડ્રેસ તમે અહીંયા એજ અબવ લખી શકો અથવા ઉપર જે એડ્રેસ લખ્યું છે અહીંયા ફરીથી કોપી પેસ્ટ મારો, કોઈ ચેન્જીસ નહીં. કોમા, ફૂલ સ્ટોપ, કેપિટલ લેટરમાં કયા લખવાના શબ્દો, કયો અક્ષર લખવાનો એ સાથે. પછી ઈમેલ એડ્રેસ, ઈમેલ એડ્રેસ લખવાનું. ઈમેલ એડ્રેસ એ જે નામ છે એનું બનાવી નાખ્યું છે બરાબર, એ પ્રમાણે એડ્રેસ લખી દેવાનું. મોબાઈલ નંબર લખી દેવાનું. એ આ બધા કેમ લખવાની વાત છે તો આપણી એપ્લિકેશન એક થોડીક લેન્ધી દેખાય અને એના કારણે આપણી એક ઇમ્પ્રેશન સારી પડે. એ લખ્યા પછી ડેટ ઓફ બર્થ, જુઓ ડેટનો ડી કેપિટલ અને બર્થનો બી કેપિટલ, પ્રેપોઝિશનનો ઓ કેપિટલ લખાતો નથી, એ મગજમાં રાખજો. એટ ફર્સ્ટ યુ રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધ મંથ, ધેન ડેટ એન્ડ ધેન ધ યર. આપણે ગમે તેટલી ઉંમર હોય એ ઉંમરને આપણે ધ્યાનમાં નથી રાખવાની. આપણે 1990 અથવા 1994 લખવાનું. જો 1990 લખો તો 2007માં તમારું 12મું પૂરું થાય, ધોરણ 12 HSC. અને 94 લખો પ્લસ 17 કરો એટલે 2011માં પૂરું થાય. એટલે આપણે બધા એક જ તારીખ લખવાની. હું તો કહું છું શું લખવાની? જૂન 01, 1994. જૂન. કેમ કે મોટા ભાગે આપણે જ્યારે ભૂતકાળની અંદર જે મા બાપ ભણેલા ન હતા અને એ વખતે અથવા એડમિશનમાં ઉંમર ખૂટતી એટલે બધાની જન્મ તારીખ એક જ લખવાની આવતી, 1/6. બધા 1/6 લખે એટલા માટે આપણને યાદ રહે, એટલા માટે હું અહીંયા વાત કરી છે. હવે એપ્લિકન્ટ એ જેન્ટ્સ હોય તો મેલ લખવાનું, એને જેન્ડર કહેવાય. જેન્ડરની જગ્યાએ તમે સેક્સ શબ્દ પણ વાપરી શકો છો. પછી નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા, આપણે ઇન્ડિયન લખવાનું છે. મધર ટંગ એમ કેપિટલ, ટંગનો ટી કેપિટલ ગુજરાતી. લેંગ્વેજ નોન, નોનમાં કે કેપિટલ કરવાનું નથી. લેંગ્વેજીસ નોન, કઈ ભાષાઓ તમે જાણો છો? ઇંગ્લિશ, હિન્દી અને કાઉસમાં તમે સંસ્કૃત પણ લખી શકો છો. સોશિયલ સ્ટેટસ, સામાજિક દરજ્જો અથવા મેરિટલ સ્ટેટસ એવો શબ્દ વપરાય છે. અનમેરિડ અથવા મેરિડ શબ્દ લખાય છે. યાદ રાખજો, આ બધી સિક્વન્સ યાદ રાખજો. ફૂલ નેમ, પરમનન્ટ એડ્રેસ, ઈમેલ, મોબાઈલ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી, મધર ટંગ, લેંગ્વેજ નોન. હવે જ્યારે તમે હું એપ્લિકેશન ચલાવી રહ્યો છું અને તમને જ્યાં ખબર ન પડે અને વાંચવાનું હોય તો તમે તમારા વિડીયોને સ્ટોપ કરી, પોઝ કરી અને આ જોઈ શકો છો. પર્સનાલિટી ડાયનેમિક લખી દેવાનું, એમાં કોપી પેસ્ટ જ કરવાનું છે. બધામાં લગભગ કોપી પેસ્ટ કરવાનું છે. એપ્લિકેશનમાં વધારે કોઈ સુધારા આવતા નથી, પણ આપણે નોલેજ માટે દરેકે દરેક વસ્તુનું આપણને ખબર હોવી જોઈએ. એક વખત જેન્ડરની જગ્યાએ નેશનાલિટી ઉપર લખાઈ ગયું હોય, જેન્ડર નીચે લખાઈ ગયું હોય, સોશિયલ સ્ટેટસની લેંગ્વેજ નોંધના ઉપર જતું રહ્યું હોય તો એનાથી કંઈ ફરક પડતો નથી. પણ જેટલો એકાદ મુદ્દો લખવાનો રહી ગયો હોય તો પણ આમાં ફરક પડતો નથી. પર્સનાલિટી ડાયનેમિક, હોબી, રીડિંગ એન્ડ સ્પોર્ટ્સ. આ બધું આપણે ખાસ કરીને એટલું યાદ રાખવાનું કે સીધું જ લખાય અને એક જ હરોળમાં લખાવવું જોઈએ. જો આમાં થોડુંક ઇંગ્લિશ શબ્દ બહાર આવી ગયો છે તો આપણને થોડુંક દેખાય છે કે પરફેક્ટ નથી, પણ આપણે પરીક્ષામાં આ રીતના પરફેક્ટ લખવાનો પ્રયત્ન કરવાનો. એપ્લિકેશન એ બોર્ડની પરીક્ષામાં એક તમારી આગવી ઇમ્પ્રેશન ઊભી કરશે. જેની એપ્લિકેશન સારી એને પરીક્ષામાં માર્ક્સ પણ સારા મળે છે. After biodata, we can write down educational qualification. Educational qualification we can write down in these two ways. One, you can write down the sentences. The second, you can make the table. Okay.
નાવ લુક હિયર, I passed HSC examination from HSCE board or GSEB, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, GSEB લખવું આપણે, with 85% in 2011 because of 94 જન્મ તારીખ આપણે લખી છે 2011. ક્લિયર? I passed BA examination from Gujarat University with 68%. 11 કર્યું હોય તો આમાં 3 પ્લસ કરવાના 14 14. I passed MA examination from Gujarat University with 62% in 2016. 2 વર્ષ એમાં ઉમેરવાના. ક્લિયર? I passed BEd examination from Gujarat University with 89% in 2017. તો 3 વર્ષ આપણી પાસે શું રહ્યા? એક્સપિરિયન્સ બતાવવાના રહ્યા. ક્લિયર? એક આ મેથડ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ મોસ્ટ પ્રોબેબલી they write down their application in table. Okay, at first you write down number, serial number, degree, year of passing, board, university and result. Serial number, degree એટલે લાયકાત, પાસ કર્યાનું વર્ષ, બોર્ડ, યુનિવર્સિટી અને રિઝલ્ટ. સામાન્ય રીતે એસએસસી અને એચએસસી એ બોર્ડ આવે અને એના પછી 12મું પૂરું કર્યા પછી આપણે જે ભણતા હોઈએ છીએ એમાં યુનિવર્સિટી આવતી હોય છે. એસએસસી 1994 લખ્યું હોય તો 2009 માર્ચ 2009, જીએસઈબી ગાંધીનગર. આ બધું કોપી પેસ્ટ મારવાનું છે, એકવાર તૈયાર કરી લેવાનું છે. ટકા એચએસસી માર્ચ 2008, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ 75%. હવે ઇંગ્લિશ ટીચર છે એટલે BA, MA અને BEd આ 3 ડિગ્રી લખ્યું. બીએડમાં E કેપિટલ અને D નાનો આવશે, એ ખાસ ધ્યાન રાખજો. ગ્રેજ્યુએશન 3 વર્ષનું આવે, માસ્ટર ડિગ્રી 2 વર્ષની આવે અને બીએડની ડિગ્રી 1 વર્ષની આવે. એટલે એ રીતે તમે લખી શકો છો. હવે દાખલા તરીકે બીજી વાત કરું તો કોમર્સ ટીચરની જાહેરાત હોય તો BCom, MCom અને BEd આવે. સાયન્સ ટીચરની હોય તો MSc, BSc, MSc અને BEd આવે. બરાબર? ટીચર માટે બીએડની ક્વોલિફિકેશન એ એસેન્શિયલ એટલે જરૂરી છે. આ રીતે ભાગ પાડવાનું. રિઝલ્ટની જગ્યાએ તમે પર્સન્ટેજ શબ્દ પણ લખી શકો છો. એટલે આને એક વખત આપણે તૈયાર કરી નાખવાનું. અને મેથેમેટિક્સ જેવું છે, કોમર્સના વિદ્યાર્થીઓ આવા કોઠા બનાવતા જ હોય છે એટલે એમને જલ્દી આવડી જશે. ઓકે? અને આર્ટ્સના વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાન એ બધા સબ્જેક્ટમાં મુદ્દા અને આ પ્રમાણે બાયફર્કેશન કરતા હોય છે, એમના માટે પણ આ સહેલું પડી જશે. ઓકે, એડ્યુકેશનલ ક્વોલિફિકેશન પછી તમારે એક્સપિરિયન્સ એટલે ગુજરાતીમાં કહેવાય અનુભવ. આઈ હેવ બીન સર્વિંગ અથવા આઈ હેવ બીન વર્કિંગ, આ વાક્ય પણ આપણે તૈયાર કરી નાખવાનું. એન ઇંગ્લિશ ટીચર એટ આદર્શ હાઈસ્કૂલ, મીરા રોડ, મુંબઈ સિન્સ 2015. જો 2017મું પતી હોય તો 2017 પણ કન્ટિન્યુ આપણે લખી શકીએ છીએ, કેમ કે એપ્રિલ 2017માં પૂરું થયું. એ રીતે આપણે લખી શકાય છે. સપોઝ અહીંયા કંઈક સેલ્સમેનની એક્સપિરિયન્સ બતાવવો છે તો શું લખવાનું? આઈ હેવ બીન સર્વિંગ એઝ અ સેલ્સમેન એટ આદર્શ ઇન્ડસ્ટ્રીઝ, મીરા રોડ, મુંબઈ સિન્સ 2015. આ રીતે લખી દેવાનું. કેમિસ્ટ તરીકે આવે છે તો આઈ હેવ બીન સર્વિંગ એઝ અ કેમિસ્ટ એટ આદર્શ ડિસ્ટ્રીબ્યુટર, મુંબઈ સિન્સ 2015. પાછળ આદર્શ ઇન્ડસ્ટ્રીઝ શબ્દ લખ્યો હોય તો પણ કંઈ વાંધો નહીં. હવે એના પછીનો મુદ્દો આવ્યો રેફરન્સ. ફરીથી એક વખત તમારી સાથે ચર્ચા કરી લઉં તો રેફરન્સની અંદર
ચર્ચા કરવા પહેલાં જે મુદ્દાની વાત કરવા માગું છું એ આપ સૌને ખાસ કહું કે જે આગળના મુદ્દા જે ચર્ચા કર્યા છે એમાં કોઈ જગ્યાએ તકલીફ પડે તો આપણે વિડીયોને પોઝ કરી અને એને જોઈ લઈશું અને સિક્વન્સ સાચવીશું. રેફરન્સ એટલે સંદર્ભ, બે વ્યક્તિઓની ઓળખાણ આપવાની છે. The following are the person from whom you can get any information regarding to me. દર્શાવેલ વ્યક્તિઓ જેની પાસેથી મારી બાબતની કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો. હવે અહીંયા બે નામ કોના કોના લખવાના? યુ કેન રાઇટ ડાઉન યોર ટીચર નેમ, શોર્ટ ફોર્મ. બરાબર. હવે ટીચરની જાહેરાત છે તો એકને પ્રિન્સિપાલ બનાવી દેવાના, એકને પ્રેસિડેન્ટ બનાવી દેવાના. મિસ્ટર એસબી રાણા, ધ પ્રિન્સિપાલ, આદર્શ હાઈસ્કૂલ, મીરા રોડ, મુંબઈ 380020, અને એમનો મોબાઈલ નંબર એવો પરીક્ષામાં આપણે લખવાનો નહીં કે જે ડાઉટફુલમાં જાય. ખાલી એમનેમ આપણો પોતાનો નંબર લખવાનો નથી, એમનેમ ત્યાં નંબર લખવાનો કે જે ખાલી આપણી એક લીટી વધારાની લખાય છે એટલા માટે. ઈમેલ એડ્રેસ તો sbrana@gmail.com. એ જ રીતે મિસ્ટર વાયડી મરેડિયા, એમને પ્રેસિડેન્ટ બતાવ્યા, હોદ્દો પ્રેસિડેન્ટનો આપ્યો. તો મગજમાં આ શબ્દો પણ તમે ધ્યાનમાં રાખશો. રેફરન્સ થોડાક માટે તમારા માટે વાંચવા માટે મેં થોડુંક રાખ્યું હતું, તમે વાંચી લીધું છે. હવે દાખલા તરીકે કેમિસ્ટની જાહેરાત છે કે સેલ્સમેનની છે તો મિસ્ટર એસબી રાણા એમને એમ જ રાખવાનું, ત્યાં લખવાનું ધ ઓનર અથવા ધ ડાયરેક્ટર. આદર્શ હાઈસ્કૂલ હોય એની જગ્યાએ આદર્શ ઇન્ડસ્ટ્રીઝ, આદર્શ સ્ટીલ કંપની, જે લખવું લખી શકાય. અહીંયા પ્રેસિડેન્ટ લખ્યું છે ત્યાં મેનેજર લખવાનું. ક્લિયર? આ રીતે આ પણ સિક્વન્સ તમે ખાસ યાદ રાખજો. એપ્લિકેશનમાં પહેલાં સાંભળવા પહેલાં સ્ટોપ કરી અને એ મુદ્દાને રીડ કરવાનો અને રીડ કર્યા પછી જ એપ્લિકેશનની વિડીયો સાંભળવાની, તો તમને જલ્દી આવડી જશે. આને કન્ક્લુઝન પેરેગ્રાફ કહેવાય છે. એ કન્ક્લુઝન પેરેગ્રાફમાં એ કોઈ પણ એપ્લિકેશન પૂછાય એ કોપી પેસ્ટ જ મારવાનું છે. જે રીતે ઇન્ટ્રોડક્શન મેં બતાવ્યું છે, ફક્ત પોસ્ટ જ બદલાય છે, બાકીનું એમને એમ જ લખવાનું છે. એટલે આપણે એને સમજીને તૈયારી કરી નાખીએ. ઇફ આઈ એમ સિલેક્ટેડ, આઈ એશ્યોર યુ દેટ આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ વિથ માય સિન્સિયરિટી એન્ડ હાર્ડ વર્ક. વેઇટિંગ ફોર અ ફેવરેબલ રિપ્લાય, થેન્કિંગ યુ. આમાં થેન્ક યુ ન લખાય, થેન્કિંગ યુ લખાય, યાદ રાખજો. ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો મારી પસંદગી થશે તો આઈ એશ્યોર યુ દેટ, હું તમને ખાતરી આપું છું કે આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ વિથ માય સિન્સિયરિટી એન્ડ હાર્ડ વર્ક. મારી સખત અને ખનથી તમને સૌથી સારો પ્રયત્ન આપવાનો પ્રયત્ન કરીશ. હકારાત્મક પ્રત્યુત્તરની રાહ સાથે. થેન્કિંગ યુ, આભાર. પછી રાઈટ સાઈડે આપણે ઉપર એપ્લિકન્ટનું એડ્રેસ લખ્યું છે એની એ જ લાઇનમાં યોર્સ ફેથફુલી, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગમાં યોર્સ ફેથફુલી અને જે પરીક્ષામાં નામ પૂછાયું છે તે લખવાનું છે. એના પછી છેલ્લો મુદ્દો એન્ક્લોઝર, એમાં એસ લખવાનો નહીં. એન્ક્લોઝર એટલે બિડાણ, અથવા ENCL આટલું શોર્ટ ફોર્મમાં પણ લખી શકો. કાઉસમાં લખવાનું ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ, દર્શાવેલ જે પ્રમાણપત્રો છે એની ખરી નકલો. આ શબ્દ લખી દેવાનું અને નીચે આપણે જે એડ્યુકેશનલ ક્વોલિફિકેશન બતાવ્યું છે તો એ પ્રમાણે શું આવશે? HSC માર્કશીટ, એમ કેપિટલ માર્કશીટ ભેગો સ્પેલિંગ લખવાનો. પછી અહીંયા બીકોમ ના આવે, ઇંગ્લિશ ટીચરની આપણે અરજી હાલ શીખી રહ્યા છીએ તો બીકોમની જગ્યાએ BA, પછી એના પછી MA, BEd, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, SLC કેપિટલ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. ઓકે,
આ રીતે એન્ક્લોઝમાં એટલે બિડાણમાં આપણે લખવાનું છે. એપ્લિકેશન લગભગ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. એપ્લિકેશનમાં સાથે સાથે કેટલીક ડિગ્રીની તમારી સાથે વાત કરું તો કયામાં કઈ ડિગ્રી જોઈએ એની થોડીક ઝલક તમને આપી દઉં. સાયન્સ ટીચર હોય તો એમએસસી બીએડ જોઈએ. પાછલું યાદ રાખવાનું, એમએસસી બીએડ હોય એ બીએસસી હોય જ, બરાબર. ગ્રેજ્યુએશન ડિગ્રી સામાન્ય રીતે 3 વર્ષની હોય અને માસ્ટર ડિગ્રી 2 વર્ષની હોય છે. કોમર્સ ટીચર હોય તો એમકોમ બીએડ, આર્ટ્સ ટીચર હોય તો એમએ બીએડ, એકાઉન્ટ ટીચર હોય તો એકાઉન્ટન્ટ હોય, એટલે કોમર્સ ટીચરમાં તો એકાઉન્ટ ટીચર આવી ગયું ને. એકાઉન્ટન્ટ હોય તો બીકોમ એમકોમ બીએડની જરૂરિયાત નથી. અને એકવાર એમાં બીએડ લખ્યું હોય તો વધારાની ડિગ્રી છે, નો પ્રોબ્લેમ, નો વરી. સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો એને સીએની ડિગ્રી જોઈએ. કમ્પ્યુટર પ્રોગ્રામર હોય તો બીસીએ એમસીએ બીઈ કમ્પ્યુટર ઓપરેટર હોય તો ડીસીએ બીએસસી બીકોમ, જે બતાવો એ બતાવી શકાય. જર્નાલિસ્ટ હોય તો BA MA ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. પ્રૂફ રીડર હોય તો સર્ટિફિકેટ કોર્સ ઇન પ્રૂફ રીડિંગ. MR મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, આપણે મેડિકલ સ્ટોર ઉપર અથવા હોસ્પિટલમાં જઈએ ને બેગ લઈને ફરતા હોય છે એ તો BSc અથવા MSc, બીફાર્મ અથવા એમફાર્મ બતાવી શકો. સેલ્ફ રિપ્રેઝેન્ટેટિવ તો બીકોમ ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. તો આ રીતના તમે કઈ કઈ પોસ્ટ માટે કઈ કઈ ડિગ્રી જોઈએ એ આમાં આપેલું છે. એકવાર તમે આને પોઝ કરી અને જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, before I conclude, I want to revise the part of applications once again. Right side at the top, you write down applicant address with date. Then you write down recipient address with designation હોદ્દા સાથે. Salutation, subject, introduction paragraph from anyone, ગમે તે બેમાંથી એક. પર્સનલ બાયોડેટા, પર્સનલ બાયોડેટા પછી એડ્યુકેશનલ ક્વોલિફિકેશન, ગમે તે બેમાંથી એક. એક્સપિરિયન્સ, રેફરન્સ ઓફ 2 persons, 2 વ્યક્તિની ઓળખાણ. કન્ક્લુઝન પેરેગ્રાફ, ક્લોઝિંગ કોમ્પ્લિમેન્ટરી, એન્ક્લોઝર બિડાણ. આ એપ્લિકેશનના ભાગ છે. અને અંતમાં આપણી એપ્લિકેશન કેવી દેખાશે એ જોઈ લો. પરીક્ષામાં કેવી રીતે લખવાની છે એ આપણે જોઈ શકીએ છીએ. ઓકે,
Once again, thank you very much. If you have any doubt related to application, please send the message or you can contact me so I can explain to you.